તો મિત્રો આજે આપણે એવી મૂવી વિશે વાત કરવાના છીએ જેનું નામ છે તું યા મેં, જેનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. તો કેવી છે મૂવી, ચાલો વાત કરીએ. તો રાજા સાહેબ, હું તો પ્રભાસે જોઈને જ ખુશ થઈ ગયો બોસ. મગર મસ્ત જેમ પટક પટક કરીને ધોઈ નાખ્યો ને. એન્ટ્રી એવી કે ભાઈ સીધો માથું જ ઉડાવી દે. ટ્રેલરમાં એન્ટ્રી જોઈને જેવું લાગે છે આ ફિલ્મમાં પ્રભાસ ફરીથી ફૂલ ફોર્મમાં છે. હવે વાત કરીએ આ ફિલ્મની સ્ટોરીની તો આજની મગરમસ્ત ઇઝ અ બેક, પણ આ વખતે એકદમ અલગ અંદાજમાં. એક કપલ છે, બંને સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર મસ્ત કોલેબ કરે, રોમાન્સ ચાલે છે, પણ ભાઈ વચ્ચે એવો અતરંગી વિલન આવે છે કે સીધો પુલ નીચેની મગરમચ્છ કાઢી લાવે છે. તમને કહું તો હવે તો હું પુલમાં નાવા જ નહીં જાઉં. સિરિયસલી બોસ, આ લુક બહુ જ ડિફરન્ટ લાગે છે. એક બાજુ લવ સ્ટોરી, બીજી બાજુ સર્વાઈવ થ્રિલર. અચાનક મૂવી રોમાન્સમાંથી સિરીઝ થ્રિલર પર ફેરવાઈ જાય છે ભાઈ. અને ભાઈ કાસ્ટિંગની વાત કરું તો એકદમ ચક્કાસ. આદર્શ ગૌરવ અંડરરેટેડ એક્ટર, પણ કઈ એકદમ ફિટ. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનો રોલ કરે છે, પણ સાથે કોમેડી, ફિઝિકલ એક્શન એન્ડ ઇન્ટેન્સ બધું જ કરે છે. હિરોઈન સાયના કપૂર છેલ્લે તો બસ આંખોની ગુસ્તાકીઓમાં જ ફિલ્મમાં દેખાય છે. હવે લાગે છે તેની આ બીજી મૂવી છે, પણ સ્ક્રીન પર સારી લાગે છે. તું સમજા? हाँ नहीं તું સમજા નહીં. એક્ટિંગની વાત કરીએ તો એક્ટિંગ મજબૂત છે, પ્રેઝન્ટેશન સરસ છે. આનંદ રોલ રાયની ફિલ્મ છે. ઉપર ટીટે દિલ તૂટશે, હસાવશે, ડરાવશે, પણ હીરાના હસીન દિલબરા જેવી ફીલ અપાવશે. ટ્રેલર જોઈને તો હું ફિનિશ થઈ ગયો બોસ. હવે રીમેક છે કે નહીં એ તો પછીની વાત ભાઈ. અને ભાઈ ટ્રેલર તો એકદમ પકડ લઈ જાય છે. ફિલ્મ 13 ફેબ્રુઆરી આવી રહી છે, વેલેન્ટાઇન ડેના એક દિવસ પહેલા. મેક્સને પણ ખબર છે આજકાલનો પ્રેમ પણ સર્વાઈવલથી ઓછો નથી. લાસ્ટમાં તો હું એટલું જ કહીશ, જો ટ્રેલર જેવો એક્ઝિક્યુશન રહેશે તો આ ફિલ્મ લાંબી રેસનો ઘોડો બનશે. ફિલ્મ કેવી છે તો જોયા પછી જ ખબર પડશે. પણ તમને જો ટ્રેલર જોયો તો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. અને મિત્રો તમે મને કહેજો કે ગુજરાતીમાં વિડીયો બનાવું કે હિન્દી વિડીયો બનાવું, કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને આજ માટે એટલું જ કરીએ, બાકી મળશું બીજા વિડીયોમાં. બાય.